શું તમે રાજાના કુંવર હોય એને હાથ અને પગ માથું કાપીને ગાંસડી બાંધીને નીચે ફેંકતા કોઈ દી જોયો છે? અરે આવી જો સત્ય ઘટના જોવી હોય તો સાંભળો. સૌરાષ્ટ્રની રસધારમાંથી ચારણની ખોડા તરીકે વિક્રમ સંવંતરો 1630માં વર્ષમાં એક દિવસ નવાનગરમાં જામ સતાજીના દરબારગઢમાં એક ચારણ રઘવાયો બનીને આમ તેમ દોડતો હતો. દરબારગઢમાં દરેક માણસને પશુને પથ્થરને પૂછતો કે મારો રાણો ક્યાં છે? અરે મારો રાણો ક્યાં છે? રાણાને પાછો લાવો. એમ ઉજ્જડ ભૂતખાનાની માફક સામો પડઘો પડીને પૂછવા લાગ્યું કે રાણો ક્યાં છે? એકબીજાને માણસો દરબારગઢમાં પૂછવા લાગ્યા કે રાણો ક્યાં છે? ફળકે શ્વાસે જેવો ચારણ થોડી વાર વાટ જોતો બેઠો, પણ રાણો મામીઓના ખોડામાંથી પાછો વળ્યો જ નહીં. કેમ કે રાણીઓના મઢમાંથી નીકળનારા એક માણસનું મોં કાળું સાય જેવું દેખાતું હતું. પણ ચારણ પૂછતો હતો કે રાણો ક્યાં ગયો? રાણો ક્યાં ગયો? દરબારગઢના ઝરૂખા સામે ઊભા રહી ચારણ ચીસ પાડ્યું કે રાણા, બાપ રાણા, નીચે ઉતર. તારી માને મેં ખોડાદરી આપી છે, મારા રાણાને લાવો. ચારણ બાવરો બની ગયો અને ઝરૂખાની ભીત સામે જોયું અને પછાડવા લાગ્યો, પણ રાણાને જવાબ ના દો. લે આ તારો રાણો, એવો એક અવાજ આવ્યો અને એની સાથે ઝરૂખામાંથી ધબ દઈને એક ગાંસડી પડી અને એ ગાંસડી લો તરબોળ ગાંસડી. ચારણે છોડી અને અંદર જુએ તો રાણો રામદેવજીના કટકા, હાથ નોખા, પગ નોખા, અરે ધડ નોખું, અને જાણે મામીઓને મીઠડા લેવડાવવા હસીને હમણાં જ નમ્યું હોય એમ તાજું કાપેલું માથું પણ એમાં જ હતું. બસ મારા બાપ ક્યાંક રેઢો નહોતો મેલતો અને આ જંગલ ગયો તેટલી વાર તો તને રહી ન શક્યો. મામીને તેડા બહુ મીઠા લાગ્યા. ઓય મારી અણમોલી થાપણ, પોરબંદરના રાણીને હવે હું શું જવાબ આપીશ? ચારણ ખૂબ રોયો. દરબારગઢના આંખો જાણે એને સાજ પુરાવા લાગ્યો. ચારણના નામ કાવિદાસ લાંગો, જામ સતાજીનો એ દસોંદી. પોરબંદરના રાજા જેઠવાનો પુત્ર રામદેવજી સતાજીનો સગો ભાણો હતો. સતાજીને નગરનું રાજ જોતું હતું અને વિસ્તારવું હતું. નાના ભાણેજને એને ખાતર ટૂંકો કરાવવો હતો. ઘણી વાર એ તેડાવે પણ ભાણેજ આવે નહીં. કેમ કે બહેનને ભાઈની મતલબની એને થોડી ભાળ આવી ગઈ હતી. આખરે કાવિદાસે જામે કહ્યું કે આપણે આંગણે લગ્ન છે, ભાણેજને દુનિયાને શું કહેશે? ગઢવી જાઓ અને ખોડાધરી દઈને બહેનને ભાણિયાને તેડી લાવો. ચારણની ખોડાધરી એટલે કે વિધાતાના લેખ. પોરબંદરની રાણીએ છોકરાને મીઠડા દઈને એને ઘેર મૂક્યો. મામાએ લગ્નમાં ભાણેજને લોહીથી નવડાવ્યો. ચારણ ઘેર ગયો ને એકનો એક દીકરો જમલદાસ હતો. એને કહ્યું કે બાપ, આપણા ધણીની આજ ભાણેજના લોહીની તરસ લાગી છે. વિશ્વાસઘાતથી ધ્રુજી ઉઠેલી નગરની ધરતી ઘા નાખી ગઈ. આપણા ઘરના નાના નાના 18 માણસો છે. આપણે જામને લોહીને ધરવી દઈએ, પણ જામને કંઈ નહીં થવા દઈએ. કાવિદાસ લાંગાને એક દીકરાએ છાતીમાં કટાર રાંધી, રુધિરનો ધોરિયો છૂટ્યો અને એમાંથી ખોબા ભરીને કાવિદાસે નગરના દરબારગઢ ઉપર છાટ્યા. ચારણે સ્વસ્તે પોતાના થાનેલા કાપીને લેજો રાણાજી કહીને નગરમાં ભીતો પર ચોંટાડી. દૂધિયા દાંતોડા બાળકોના નાનકડા માથા વધેરે શ્રીફળ એ રીતે વધારવા લાગ્યા. ઉપર ઘી રેડ્યું અને શેષ મૂકી. ગાડું જોડ્યું, એમાં કપાસિયા ભર્યા, બધું નાખ્યું અને કાવિદાસ બેઠો. હાથમાં માળા લઈને હર હર હરને ધૂન વાગ્યું. કોળીનો એક છોકરો ગાડું હાંકતો હતો અને ચારણે કહ્યું કે બાપા, ગાડાની આગ લગાડી તું બારો નીકળી ગઈ. કોળી બોલ્યો, અરે બાપુ, માનો છો આ અગ્નિનો ઝાડ દેખીને હું કંઈ ભાગી જાઉં? જુઓ મારો પગ. અરે પગમાં તો મેં મોટો ખીલો ધરબી દીધો છે. ચારણ જુએ ને તો ઓહો નાગમણી ઠોકી દીધી. ગાડું દરબારમાં ચાલ્યું ને કપાસિયા સળગ્યા. ગાડાને આગ લાગી. ચારણ પરિવારને લુગડા સળગવા લાગ્યા. કાયા ચડચડ બળવા લાગીને દેવતા હાડકામાં દાખલ થયું અને બધા જ ફટ ફૂટવા લાગ્યા. છતાં 5-6 માણસ જીવતાની ચિત્તામાં સ્વર હર હરના મહાદેવના સાજ સંભળાયા. ત્યારે હાથમાંથી માળા નીચે પડી અને કોળીનો છોકરો ઊંધ પર સળગી ગયો. સતાજી જામના દરબારે દિવસે 18 દેવી બાળકોને બક્ષ લીધા હતા. આ છે સૌરાષ્ટ્રની રસધારમાંથી. વાર્તા તો હજી ઘણી લાંબી છે, પણ આ ટૂંકમાં પતાવું છું. આવા જ વિડીયો તમારે જોવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો આ ચેનલ. થેન્ક યુ. આભાર.